મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ગોળદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે. આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે. હાલમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.